નમસ્કાર, હું નરવા પંચાલ. હાઈકો તારા મૌનની ભાષા અભણ અર્થ કરતા જાજા. અર્થાત, હે પ્રિય, તારું મૌનની ભાષા એવી અકળ છે. હે પ્રભુ, તારા મૌનની ભાષા ન સમજાય તેવી છે. અને એ મૌનની ભાષાને અમે સમજી શકતા નથી, અમે જાણી શકતા નથી, વાંચી શકતા નથી, વિચારી નથી શકતા. પરિણામે અમે અમારી રીતે મનગઢત ઘડતર કરીએ છીએ, મનગઢત અર્થ કરીએ છીએ અને એમાંથી ઘણા બધા અર્થ અમે તારવીએ છીએ. આવું મૌન અકળકળ છે. કૃપા કરીને તારા મૌન ખોલ, જેથી કરીને અમને સમજાય. તારા પ્રેમનો પ્રવાહ મારી પર સટસટાટ વહતો રહે. એક નંબર 2, મૌન સાગરે ડૂબતા મળે સ્મૃતિ, મોતી ખોળતા. મૌન સાગરે ડૂબતા મળે મોતી, સ્મૃતિ ખોળતા. આ મૌન રૂપી સાગર એવો છે, મૌન રૂપી મહેરામણ એવો છે કે જો એમાં આપણે ડૂબી જઈએ તેમાં અનેક પ્રમાણે સ્મૃતિઓ સંગ્રહાયેલી છે. સ્વાતિ નક્ષત્રની અંદર જે મોતી થાય એ રીતે અનેક પ્રકારની સ્મૃતિઓ છે. એ મોતી ખોળવાથી મળી આવે છે. મૌન પણ એ પ્રેમનો અદ્ભુત પ્રતીક છે. અસ્તુ. જો આપ પણ આપની કૃતિ અમારા પ્લેટફોર્મ પર રજૂ કરવા ઈચ્છતા હોય તો આપની કૃતિ ટાઈપ કરી સાથે સાથે મોબાઈલ કે કેમેરા દ્વારા રેકોર્ડ કરી અમારા ઈમેલ એડ્રેસ ngobag@gmail.com પર મોકલી શકો છો. આપની કૃતિ સાથે સાથે આપનું નામ, ઉપનામ, શહેરનું નામ, કોન્ટેક્ટ નંબર અને એક ફોટોગ્રાફ અવશ્ય મોકલજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરવાનું ચૂકતા નહીં અને અમારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.